એટલે કે લે 5 રૂપિયા તો કે ના એટલે 10 એટલે 20 આ તમારો રમત એટલે 50 દે એટલે હો લે ના નહીં જ્યાં પછી પેલો બપોરે પહોંચે ઘેર આવ્યો વાત કે સાલા જે પથ્થરો રમે ને એ પથ્થરો નોય તાકે જેવ તાકે તો દુકાને ગઈ હતી ને તે પેલે કે છે શેઠે કે છે પેલા 5 રૂપિયા કયા પછી 10 કયા પછી 20 કયા પછી 50 કયા પછી 100 કયા એવું કે છે હા અને બીજી દાળ પછી આવો ગયો લઈને ગયો ને ગયું એટલે કે છે આ છે શું છે તકે છે કદાચ ઝવેરી પારકી બોલ હું કહી દઉં કે મદેશ વાલે કે પણ કેટલા થાય એ મને એની ખબર છે તકે છે જો ઓને વેચવાનો હોય તો 10 લાખ રૂપિયા આવે અને ઓના મોટલો 10 લાખ રૂપિયા હા તકે જો 10 લાખ આવતા હોય તો લાખ તમે લઈ લેજો એવું ટકા એટલે પેલો પાર્કિંગ શબ્દ એ શહેરની અંદર જઈ રહી હમા જમીને બધાએ કિંમત કરી ભાઈ 10 લાખ ટકા લઈ લો પૈસા લાવો 9 લાખ આવો લઈ જાઓ લાખ અમે જઈને જીવનની અંદર આપણે કેટલાય ગોફાણે ચડાયા પણ જ્યારે સંત મળે ત્યારે આપણને ખબર પડે તાર મોટલો ભરે પછી રહી જ્યારે કહેતે બચી તારે કહે ભાઈ આ પરમાત્મા પણ બારું કર્યું તો એ પરમાત્મા આપણ કશું વાપરતો પછી તો જીવન એણે એટલે અહીંયા મહાપુરુષો સંતો જીવનની અંદર આપણને સંત ઉપદેશ જાહેર કરે છે સંતો કહે છે સદગુરુ હરે બોલે
સદગુરુ મળે તો જ જીવવાનો વિવેક આવે, તો જ જીવન જીવવાની મજા આવે. બાકી પૈસો, ટકો, ઘર બાર, જમીન, દોરું, છોકરો, ગમે એ સંપત્તિ હોય તો જીવનમાં બરકત આવે એવી છે. વિવેકોના પૈસા કેવી રીતે મહાપુરુષો કહે છે કે ભાઈ જાગતાને જો જાગતો મળે તો કહે છે કે ભાઈ રસ્તો ક્રોસ થાય, અને કદાચ અંધાને જો અંધો મળે તો એ મળે ને આપણને પણ પાડે. તો જાગતા ભારતમાં સદગુરુ, જાગતા પુરુષો જો મળે તો જીવનની અંદર આપણને કઈથી આયા, કઈ જવાના, કઈ ભૂમિ પર છો, એક સંસારની અંદર આપણને એક વિચાર કરીએ, એક આપણા જીવનની અંદર એક સંસાર ઉભો કરવામાં એટલી મહેનત છે, એટલો પુરુષાર્થ છે, એટલું કે છે કે ભાઈ લક્ષ્ય આપીએ છીએ તોય મોજે કે છે શરીર આહે લેવાતો છે. ખોટી કમાણી જો આ કે છે મહાપુરુષો કે છે બરકત આવતી, એ ખોટી કમાણી પણ રહેવાની અંદર ફરજ તરીકે સંતો કે છે ભાઈ રહેવું પણ સંસાર કાઢો પણ સંસારની અંદર જે મન ચલિત છે એ ખોટું. જો મનની અંદર આ બોધ મળે તો એટલો બધો આનંદ છે, એટલી બધી લહેર છે, અને એટલું બધો મોજો પડેલી છે કે એ ભોગવવામાં સમર્થ થાય. આટલું બધું મનુષ્ય દેહની અંદર નકર્યું મોકણ, એટલે કહ્યું કે ભાઈ હૃદય કાઢલો ને ઢોલી દાંતણ પાડીને દઈ મનુષ્ય અવતારની ભઈ. આ બધું બંગલા જુઓ, ગાડી જુઓ, ખાવાનું પીવાનું, દવાખાનું, આ મળો બીજા અવતારો કશું નહીં, એ રગડતા અવતાર, ગુલામીના અવતારો છે. જયારે માણસ એકલો સ્વતંત્ર બનાવે અને એની સ્વતંત્રતા ભૂલો પડ્યો, કોઈ ભૂલો પાડવા નથી ટપક્યો. સમાજ જો પડે ને સદગુરુ લઈ જો આપણે ચતુરાઈ કરીશું, જો આપણે ચતુરાઈમાં રહીશું કે મારી કન હોમ છે, મારી કરી કેમ ભગવાન કહે છે કે ભાઈ ઘણા લાખમી નથી સુખ નથી ભગવાન, પણ શું કે મહાપુરુષો કે છે આ દેખવું છે. અને દેહ હારો તો શું કઈ હારું લાગશે, ઘરે હારું લાગશે, છોકરો હારો લાગશે, હકવાય હારો લાગશે, અને વ્યવહાર
પણ શરીર જ્યારે બગડે ત્યારે તમે જોજો બધાય ભાઈ વૈરાગ આવી જાય, છોકરો પરથી વૈરાગ આવી જાય, ઘર પરથી વૈરાગ આવી જાય, આંખો પરથી વૈરાગ આવી જાય, કોઈની ઉપર આપણને ભાવ રહેતો પછી તો આપણને કોઈ ભાવ પાછા પડી જાય છે, પછી આપણને ખબર પડી જાય છે કે હવે આ શરીર રહેવાનું કથાય ભાઈ ચતુરાઈ મુક્તા કથાય ભાઈ દેહાભિમાની મુક્તા છતાંય આ કાળવું નથી. તો એ મહાપુરુષો કહે છે કે ભાઈ એ લગાવો આપણા જીવનની અંદર, કોઈ આ બ્રહ્માંડની અંદર આપણા જીવનમાં કશ કહેવામાં મનુષ્યનો અવતાર એટલે દેવોથી દુર્લભ મનુષ્યનો અવતાર છે. દેવો જેની અભિલાષા રાખે, દેવો જેની આશા રાખે, તો મનુષ્યના અવતારની અંદર શું એવી વિભૂતિ હતી? તો મનુષ્યના અવતારની અંદર વિભૂતિ છે. રામ બન્યા છે, કૃષ્ણ બન્યા છે, મહાવીર બન્યા છે, બૌદ્ધ બન્યા છે, તો એ મનુષ્ય અવતારમાં બન્યા. અવતારી પુરુષો બન્યા છે એ બધા માણસ જેવા હતા કે એમને 4 કોણ હતા કે 4 હાથ હતા કે 4 ટોંગા હતા. શરીર તો આપણા જેવું મય બેઠેલો બોલે આપણે શું ફેર મય શું પણ આપણને આપણા જીવન ઉપર વિશ્વાસ. સંતો કહે છે કે ભાઈ તું જ પ્રભુ છું, તું જ પરમાત્મા છું, તારા સિવાય આ વિશ્વમાં કોઈ છે તોય ટેકલા ટેકલા માર્યા. સંતો આટલું બધું કહે છે કે ભાઈ આ રહ્યો આ બોલું પ્રત્યક્ષ જોતો જાય, બાર મારો ના માનો તો જાને બોલો. અને એ જ્યાં સુધી સદગુરુ આપણને ના મળે ત્યાં સુધી આ બધી બાલી જે ક્રિયાઓ સદગુરુ મળે એટલે તમે જુઓ કે મોટી ઉકલી જાય એ ક્રિયાઓ પછી સ્વયં મારે કશું કરવાનું નહીં, દબાયેલો જાગે હોય નહીં, જાગે હોય 1000 વાર યાદ જાય તો એ બાઈલો ગમે એટલો નબળાની તો એ જાગે હોય. એટલે કહ્યું કે ભાઈ જાગતા સદગુરુ બીજાને જગાડી અને એ આપણને પાવર આપી શકે છે, એ આપણને વિશ્વાસ અપાઈ શકે છે, એ આપણને ખાતરી આપી શકે છે, એ આપણને ગેરંટી આપી શકે છે. બાકી દીકરી બધી કઈ આપણને ગેરંટી આપે પણ એ માર્ગની અંદર એ વચનની અંદર આપણે ચાલીએ તો બાકી જીવનની અંદર બીજા બધાની અંદર રહીશું અધોપતિ શું નારી જાય છે, બહુ સમય છે, બહુ પણ એ સમય બગડ્યા પછી આપણું કશું હેડતું. એટલે અહીંયા યુવાની આવી ચતુરા ભાવી પરંતુ સરખી યુવા ગુમાવી ધન ધારા બંધ દારૂ યુવાની આવડે સંસારમાં પડ્યા એટલે સંસારની માયા સંસારના અંદર પછી થોડે પરિણામમાં રહ્યા, પસ્તાવામાં રહ્યા, એમ કરતો આયુષ્ય આપણી આવી ગઈ કાયા ગઈ તો ગઈડી કાયા થઈ એટલે પછી આપણે જે બર કરીએ ને આપણે જે કરવું હોય એમ એનું કશું થાય. પછી આપણું બળ પછી શું થઈ ગયું તો કે પછી કોકું ને રાખવાનું ભેગું થાય જાય, દુકાનો વાળા માલ ખાલી કરીને કોતરો જો આમ નાખી દે. કિંમત માલની કોતરોની કોઈ કરતું એ કોણા બનાવે આપણા એકલા ના પછી આપણા માલ થઈ રહે એટલે સમજી દેવાનો કોણામાં નાખ અને કોણામાં પડી રહેવું પડશે. જો બહુ ત્યાં તો રાતે કરું તો એટલે બહુ ભાષામાં રહેવું. આ તો ઘડીઓ અત્યારે શ્રવણ જેવા પુત્રો પેદા કરવા હોય તો શ્રવણ જેવી ભક્તિ કરવી પછી કઈ મારો છોકરો પહોંચતો નહીં એવો થઈ ગયો ત્યાં ગયો તાર બાર વળી આપણા લક્ષણ એની ફરી આપણી પ્રકૃતિ બાકી આપણો સિદ્ધાંત હોય આપણે જો ઉપર મારા પર હોય આપણો નીતિ ધર્મ હોય તો પાછળ પરિવારે નીતિ ધર્મ
સંસ્કારની અત્યારના યુગની અંદર સંસ્કારની ખાસ ફેસિલિટી જોવું તો બાદ ખાવા પીવાનું તો બાદ ભાષા છે ચાલ ચાલ કરી દો તો આ બધું બાદમાં હોય પણ જે વરવાનું તો ભારતની અંદર સંસ્કૃતિનો પાયો છે ત્યાં જો એ ગણેશ છે એ ગણેશ જેવા છે છોકરા કે દેવ જેવા હોય તા ભગોઈ દેવી બોલે દેવીઓ દેવી પાયો જો હોય નહીં તો મહાપુરુષો કહે છે કે ભાઈ એની પર કેટલા માર લેવા હોય પણ પાયો જો હોય નહીં તો બધું પડે ઘર મેં પાયો તો આપણે નાખેલો હોય પછી આપણા બધા ઘેર ના હોય એના કોકાઈ જાય તો એ ઘર વાળો કરે ઘણા માઈ પેરી જાય આ શું આવ્યો એટલે કહ્યું ગાવ નહીં ને નો તુલસી મહામદાય કંચન નો બોલો એ ઘરો મહાળા એ ફૂટોનો દોષ હોય અને જ્યાં જ્યાં શાસોનો પડવો પડે એ કરો જોજો અને જ્યાં જ્યાં આશીનો પડવો પડે એ જમીન આસમાન જેમ તેમ બાપની હોય શું ખબર મળતું નહીં કારણ કે જીવનની અંદર જ્યારે દૈવી શક્તિનું કહે કે ભાઈ પધરો દૈવી મહાપુરુષો કહે છે કે ભાઈ શુદ્ધ વિચારો અને દૈવી નામના જે ગુણ છે એ આશુરી નામ અને આશુરી નામના જે અવગુણો છે દૈવી નામના દૈવી આશુરી એટલે બાલની શક્તિ પૂજ્ય બધી આશુરી છે એ આપણને માથવા ખવડાવ છે આપણને કે છે ભાઈ વેસને ચડાવ છે સુખ તો આલે સુખની કોઈ એ પણ સુખ ખાલી નહીં જોવા દેશે એની કોઈ ગણતરી છે એ આપણી શ્રદ્ધા છે આપણો વિશ્વાસ છે એને લઈ પણ આ જીવનની અંદર એ પાછા નહીં જ્યારે મહાપુરુષો પાસે એવું કોઈ આલોકય સુધાર છે અને પરભવ હોય આલો સંસાર અને પરલોક એટલે આ જોડ્યા પછી કહી દઉં એનો તો જ્યારે પેલી આપણો આલો બગાડ છે પરભવ બગાડ એ કઈ ભવ આવો છે એટલે મહાપુરુષો ના કહે કે ભાઈ આ શ્રદ્ધા મહાપુરુષો કહે છે કે ભાઈ બે છે શ્રદ્ધા હોય બધાને જ્ઞાન પણ અંધશ્રદ્ધા છે મહાપુરુષો કહે છે કે ભાઈ એ કાઢવા અંધશ્રદ્ધા એક આપણા સમાજની અંદર છે સમાજમાં કે ભાઈ હવાર ઉઠે ને 5 વાગની એ વ્યમન વિચારો મન ભરી જાય છે તો કે ભાઈ એવો શિષ્યો છે તો એવો આપણા માનનો અધિપતિ પણ એને કોઈ ગુરુ નામ ન લે તો મહાપુરુષો કહે છે કે ભાઈ જે વસ્તુ પારખ માટે આયા અને જે વસ્તુ માટે આયા એ વસ્તુ છે ખાતી નહીં અને ભળી જાય ભાઈ ભૂતોની અંદર ભટકાય ભૂતો એવું ના માનો કે આ લોકો સ્વર્ગ વર્ષે નામની સંગતિ થશે કે આ અવતારો થશે નહીં મહાપુરુષો છે ગૌરવ દો ગતિનો પદ વનાથી નીચા અવતારો કહેવાય મનુષ્યનો અવતાર અધોગતિ પણ છે એટલે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ મનુષ્ય બીજાને કેમ કે મનુષ્ય સિવાય જીવનની અંદર ભાર આ બધું બોલવાનું બધો ગધેડું હોય તો એને બહુ બોલવું હોય તો એ ઓછી બકરી હોય તો બકરી બે શબ્દ નીકળે એટલે ચોરાય મોળા બધું પાકે છે ખાય છે પીવે છે બોલે છે
જેટલા હારા છે જેટલા ગોબર આવી એ જોડે હું જેટલા છું એ જોડે પણ પોતાનું બોલ બોલ પોતે બહાર બહાર બાકી બધી ખબર છે હું કેટલા લાવું એ તો પોતાને ખબર હોય હું મારા જાણે ઘરવાળા જાણે પણ પોતાનો મહિલો પોતાના જાણે હોય એ તો જાણે કે બે આ તો ખોટું કરી તો એ જ પરમાત્માનું બોલ પોતાની ભૂલો પોતાની સુધારી પોતાના પથ ઉપર ચાલે સદગુરુના વચન ઉપર ચાલે તો આજ આપણે દુનિયાની અંદર પંથ એટલે કોઈ ધર્મ નથી પંથ એટલે મહાપુરુષો કે છે કોઈ મઠ નથી પંથ એટલે આપણા જીવનનો રસ્તો ગુરુ એવું એટલે હજારો વર્ષ કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય મહાપુરુષો સંતો એમ કહે છે કે ભાઈ જીવનની અંદર તમારો જોબ નક્કી કરે તમારો જોબ જમતું હોય એને કહે છે કે ભાઈ ગુરુ કરો અને એ જ તમારા જીવનનો આધાર બનશે કોક કે જીવન તો કોઈની શિખામણે ચાલવાનું અનુભવી ભવિષ્ય એમ કહે છે કે ભાઈ તો તમારો મન કબૂલ કરતું હોય અને તમારો આત્મા જો એ શરણની અંદર ચડતો હોય તો એ શરણ મળતા સુધી મૂકશો એ જ તમારો ભવિષ્ય અને ભૂતકાળ સુધાર બાકી અહીં ઓમ કરું તેમ કરું ના બધું શું છે કે ભાઈ દ્વાદશ વિચારોની અંદર જીવનની અંદર કહે છે કે ભાઈ આપણે આયુષ્ય અને કહે મહાપુરુષો કહે છે કે ભાઈ બધા વિચારો બરોબર લઈને ફરશો તો આ હની તત્વ બોધ બોલશે એક જગ્યાએ સમરસ પુરુષો હોય ક્ષત્રિય પુરુષો હોય યોગી પુરુષો હોય વૈષ્ણવ પુરુષો હોય અને જો એ માટી ઉકળતી હોય તો આ ભગવાનની અંદર ઉડતો ભગવાન આવે ને તો એ મોનું એટલે મહાપુરુષો કે વિશ્વાસ જ્ઞાન તો અતર જગ જાહે ગુરુ એ તર જગ જાહે પણ જે વિશ્વાસ વિહારવો ની એ મોટા મોટી હોય મહાભારતની અંદર તમે જો એકલવ્ય વિશ્વાસ અને માટીની મૂર્તિ બનાવી કે ભાઈ અર્જુન તો કે સમક્ષ પણ પેલો મૂર્તિ બધી વિદ્યા પડી અને તમે જો અર્જુન કરતા એકલવ્યનો અર્થ એકલવ્ય ગુરુ સિવાય બીજે કઈ જોતે એને એક આપણે તો એક બાઈક ને તેરું વેરું આવ્યો પાછો કઈ લાઈન તર ના બી દેવ ગવા તો એનું શું જવાબ મહાપુરુષો કે જે 2000 પુસ્તક નહીં અજ્ઞાની હોય અને કહે છે કે ભાઈ જડતા વાળા હોય એના માથે ગુરુ ના હોય સત્સંગ ના હોય એવા ધીરે દેવા કરે ધીરે માથા નમાવે તો આજે જ્ઞાની પુરુષોના સંઘની અંદર ભરતા હોય સત્સંગની અંદર ભરતા હોય અને જાડ્યા જાડાય કે ભાઈ તો એ આપણને વિશ્વાસ છે એટલું મોની જેવું આપણને વિશ્વાસ છે ગુરુ મહારાજ બે કચેરી આવ તો કોમ સટ જેવું કરીને બનાવે પણ કળિયુગનો વાયરો છે એ કળિયુગનો વાયરો બધું ફેલાડી પણ જો એ વાયરો ના હોય તો મગદૂર નથી કે આ બ્રહ્માંડ હોય તો કોઈ પણ તમને મોની તમે લપસાઈ જાઓ તમે લોભાઈ જાઓ તમે લાલચ કઈ મળી કશું મળે નહીં મળવા વાળી વસ્તુ જો હોય તો દુનિયામાં એના માટે કઈ ગોતવું પડતું પ્રારબ્ધ હોય કઈ જવાનું નથી એ અહીંથી આ તમે આ દિશા છોડી દે કે ભાઈ બીજી દિશા પધારો તો તમારા પ્રારબ્ધમાં લખેલું હશે તો તમારો એની કોઈ ત્યાગ કરવી અને નહીં લખેલું હોય તો ગમે એટલા બાધા ગમે એટલા નારિયેળ ગમે એટલા ઉકળો કરશો તો એ નહીં મળે કે ભાગ્યમાં ના હોય તો કશું દેવનું આપણે આપો એટલે જ સંતો
ચાર યુગ સોના સમજાવતા ગए તો આ સમાજ કે છે કોઈ જ્ઞાતા કર મોમબત્તી ત્યાં કરતો હતો અને પછી કે અમારે શું બોલતો નહીં અમારી કોઈ નહીં તમે મરી જાવ તો તમારો બાળક કોઈ જોઈ છે કોઈ જોયો હોય છે જડ હડ આપણે બીએ નો જડ શબ્દ ચૈતન્ય અંગાદા જે લમણો લીએ દેના પાટ ભગવાન કોને કહેવાય દેવ કોને કહેવાય દેવી કોને કહેવાય શિવ કોને કહેવાય શક્તિ કોને કહેવાય આ બધા જ પ્રગટ પુરુષો પાસે પ્રશસ્તવા પણ એમનો એમના માર્ગની અંદર ચાલુ એટલે મહાપુરુષો જીવનની અંદર આપણા કલ્યાણ એમનો કલ્યાણ એમનો સારું થશે અને એમના નામ ગવાશે એવું તો છે મહાપુરુષો તો કહે છે કે ભાઈ જીવનની અંદર નહીં તમે ગુણ ગાઓ નહીં કઈ કરો તો મહાપુરુષો કહે છે કે અમારી હાથી કમાણી છે કે જ્યારે હીરો ઉકેડા પડ્યો છે તો એની હિંમત ઘટવાની પૈસા આપણા માટી પડી ગયા ચોળમાં પડી ગયા ચંદ્રમ પડી ગયા કઈ નહીં લઈ પણ જો અમને ખાવાની વસ્તુ કોદરમ પડી ના લે કઈ બીજું લે લખન જો હમણાં પંચાયત ચોટ માં કોદરમ લઈ બે હા હારો બધો વેચેરી ગાડી તોય નાખી લઈ ઉભીને કે ધમકાય કે જીવનની અંદર આપણે ખબર છે મોની કિંમત જ્યારે પેલી ખાવાની તો ફરી બધે મળે પણ પેલું જે ગયું એ ફરી મળે આપણને બધે આપણે શ્રી ભારત જાહેર ભારતના સદગુરુ હોય કશું પણ મતભેદ અહીંયા મહાપુરુષ કે છે સદગુરુ હરે 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 Hey,
મનુષ્ય કોઈ દેવ ના કોઈ દેવી ના કોઈ ભગવાન પણ શું કરમ કરમની ગતિ ન્યારી સંતો કરમની ગતિ ન્યારી મહાપુરુષો કે આજે તમે કર્મ કરો ને કાલે રડી જાય પણ બહુ ભેગો થાય એટલે કર્મ શું કરે છે કર્મ ક્યાં તો પાપ કે છે કે ભાઈ ઉગાડો કરો તે છનો પણ આખરે પોકાર કરે પાપ સંપરે તો તમે કદાચ પુણ્ય કરો તો પુણ્ય કે છે ભાઈ છુપું રહે એ મોબાઈલ કે છે બે મારે પુણ્યય મારા છે પાપનાય મારા છે જો સ્વર્ગ કે છે કે ભાઈ આપણે પસંદ કરવું હોય તો પુણ્ય માર્ગ અને નરક જો લાવવું હોય તો પાપના માર્ગે ચાલો બેસેસ કરો બે વિચાર કરો જુગાર રમો હોય પછી રાજાશાહી જિંદગી કરો અહીં રાજા એક રાજાનું મરણ થયું એ રાજાનું મરણ થયું ત્યારે આગલા બૈરો જે જાય એવા શું અમારા રાજા જમનો તેડો ના હોય અમારા રાજા જમનો તેડો ના હોય ત્યારે પાછલો બૈરો શું કે હોય ઉઠે નહીં રાજા મહારાજા તો રાજા મહારાજા તો મારી શિફ્ટ નો હોતું તો કરી નહીં આગળ જમીન પર છૂટીએ છે નહીં આગળ કે છે તો ભાઈ કોર્ટ કચેરીઓ ચાલે છે બાકી તો અની કચેરી કોઈનું ચાલતું એમ જમરોના હાથે ના જવું હોય ભજન કરજો ને સીધા માર્ગે ચાલજો મહાપુરુષો કે ભાઈ વ્યસનોથી દૂર રહેજો મહાપુરુષો કે ભાઈ વિચારથી દૂર રહેજો સારું કર્મ કરો સારું વિચારો સારું બોલો આ દુનિયાની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ પુરાઈ હોય એ પ્રપંચ છે પ્રાપંચ છે અભિમાન છે એની અંદર કોઈ જીત્યું નથી અત્યાર સુધી કોઈ જીતી શકે એવી બાજી રાવણ અભિમાન કર્યું તો શું દુર્યોધન છત્રપતિનો રાજ છે કે ભાઈ જો કેટલોય 84,000 વર્ષનો રાજ તો એના ભોગવ્યું પાંડવો કોને કશું નતું તો એક ધર્મ અને નીતિ હતી તો એક કે ભાઈ જગતની અંદર તમે જો એમનો જસ ગવાયો અને એમને કર્મ નહીં સુધરે તો કહ્યું છે કે રાજના જગાએ કોઈ નડતું નહીં પછી દોડામોડા નહીં દોડાવવાના દોડામ કશું નહીં આવે સંતો કે છે ખરાબની કથની છે તો દોડામણા વેણ વધાવો ને એકી બેકી એવું બધું કશું ના આવે આ તો લોકોએ લઠ્ઠો ગાય બાકી જીવન રાજજીવનના દોડા દોડાવો રામ ભગવાન થઈ ગયા કૃષ્ણ થઈ ગયા એક જ બે કૃષ્ણ રામ થયા તો 12 વર્ષ વનવાસ આવ્યો તો પાંડવ હતા તો કે તમે 14 વર્ષ કે રહેવું પડ્યું તમે જો કોચા દોડા દોડાય કે મને શું નડી એવું પૂછ્યું ये जाने है कि भाई कर्म ની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ કોઈ નહીં ચાલતું અનસ્તા દિલે ભોગવવાનું અનસ્તા દિલે રહેવાનું કાયમ રહેતું નહીં દાડો કાયમ નહીં રહેતો એમ કહે છે કે ભાઈ જીવનની અંદર કર્મ કાયમ રહેતો એનો સમય બદલાવાનો આવે પણ આપણે સિદ્ધાંત પર ચાલીએ તો બાકી આપણી કે છે ભીખની ઓલી કોઈ દાડો છે કે ચડશે નહીં મરતો ખુદી આ ભલા નહીં જાય તો નહીં સમજ્યા ભલા જીવન કે છે કે ભાઈ જીવો તો એમાં કોઈ બરકત આવે અને સમજીને બે ઘડી તમે રહો તો બહુ બાદ કરી જાવ લ્યો સંતો એવું પણ સમજણ નો ઘર એટલું બધું નક્કી નું હોવું કે જીવનની અંદર એની અંદર આગળ પાછું શું કરાય એવું છે નહીં એટલે ભ્રાંતિઓ ના રહ્યો ભ્રમણામ ના રહ્યો વ્યામ ના રહ્યો મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર આપણા જીવન એવું આવ્યું છે કે એ સ્વતંત્ર ના સ્વતંત્ર આવ્યું નહીં એવો ઘરનો વારો એવું રાખ્યું કે અમને બોધી રાખવાના હોય તો શું કરો પણ છૂટા જેટલા હોય એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ મનુષ્યનાથી અધિક કોઈ અવતાર તો મનુષ્યનાથી અધિક બુદ્ધિ કોઈ બીજા છે
કે નર્મથી ઉતરીને નારાયણ પદવી પામે. દેવ બનવું હોય તો મનુષ્યના હાથમાં છે, દાનવ બનવું હોય તો પણ મનુષ્યના હાથમાં છે, અને માનવ બનવું હોય તો પણ મનુષ્યના હાથમાં. કોઈને ના કે કોઈના સ્વાદો કરીને આયા જીવનના માલિક તો આપણા જીવનનો હક આપણો. તો સુખ દુઃખ આવશે એ કહે છે કે ભાઈ અમે હક આપણો. જીવનની અંદર આ જે લોકો આપણા તત્વનું શરીર આવ્યું છે એમાં કોઈ ભાગીદાર બને એવો છે. રૂપિયામાં ભાગીદાર થાય, ઘરોમાં ભાગીદાર થાય, જમીનોની અંદર ભાગીદાર થાય, બધાય ભાગે, પણ તમારા કર્મની અંદર કોઈ ભાગીદાર થતો નથી. એ પરમાત્મા સિવાય કોઈ દેવી છે. તમે જોજો સ્વાર્થ હોય તો હું ત્યાં જગત કેવું આપણને તેરી બ્રહ્માંડ ઘરનો એ પણ શરીર વંટાય નહીં એટલે ઘર ગોય કંટારે, અગોય કંટારે, વમનાય કંટારે, પર્યાવરણ આખી રાત ચાર ઘરો વાળા હોવા તો પેલા તો રહ્યા પેલા કાંઈ ખાઈશો મળતો સ્વાદ ઉતરી જાય તારા આવું થાય. હમણાં હાજો બુડિયા જેવો હોય તો એમ ના કે ચમચમ ઠરહો મળતો એવું ના બોલ. એટલે સમજી જજો જીવનની અંદર કિંમત પરમાત્મા જ કરશે. જે મહાપુરુષો કહે છે કે ભાઈ જેસલ સેવાનું જીવન બદલી નાખ્યું. પલ મેં પીર કેમ કેટલા બધો કર્મ જેટલી બધું કહે છે કે ભાઈ ઢગલા હતા, માથાના વાર કે છે જેટલા હતા એટલા જેસલનો કર્મ. આપણે એટલા બધા કર્મ હોય નહીં, આપણે એટલા બધું કે છે ભાઈ કર્યું નહીં તો આપણે સોનાઈ પડી ક્યાં ગીત કર્યું છેટા 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 ટોરામ તો આવવા માતાના મળો બે હોવાનું બાધાઓ હોય, બકરો વાળવાનો હોય તો આવી જાય પાછા પરસાદ છે. શું કે કાં તો માતાનો પરસાદ એટલે જેવો બોલ તારો બાપો હોય પરસાદ આ તો બધું કાઢી નાખશે તારો છોડ્યો હો. જો ભૂલે ચૂકે જતા લખન નરકમે જશો. આ તો ખાનારો એ કહે શું કે માતા માગે અને જો માગતી હોય તો ના શું કરવા આવું બધું ખારાકારી કરવી પડે. જીવનની અંદર લોક પ્રમાણે લોક ગબડાવે એમ ના ગબડવું. આ તો આધુનિક બધું બદલાઈ ગયું તો જીવનના વિચારો ના બદલવા પડે. ઘરો બદલાઈ ગયો, પહેરવેશ બદલાઈ ગયો, બિહાર બદલાઈ ગઈ તો પછી આ વિચારો કેમ બદલતા? વિચારોની અંદર કોઈ ફારફેર જ નહીં થાય. સંતો આજે રાત દાડો મહેનત કરે છે, હાઇબ્રિડ બિયારણ લઈને ફરે છે, આ દેશી બિયારણ કાઢવા. પણ આપણામાં કહે છે કે ભાઈ એક બિયારણ કહે છે કે ભાઈ એનો વાયરો નથી. આપણે છેટા છેટા तो संत मिलन को जाई मोह माया अभिमान. जो जो भाव आगे चले कोटि की यज्ञ फल संतों ने अगर आटલું બધું ફળ એક એક ડગલો સંતના સાનિધ્યમાં જાઓ તો કોટિ યજ્ઞ કરો એટલું ફળ. આમ તો ગુરુ શરણ મોટું પણ આપણને વિશ્વાસ નથી એટલે જીવનની અંદર સંતો કહે છે કે મહાપુરુષો આપણને કહે છે શ્રી ગુરુ મહારાજનો જય. હરે ભાઈ ભાઈ રે ભક્તિ સાહો. કોઈ પણ અવતારે કોઈ પણ પ્રકારે એ છોડશે નહીં. ઋણ વસ્તુ એવી છે મહાપુરુષો કહે છે કે ભાઈ જેટલા શ્વાસા મેલ્યા છે આ જીવનના અંદર એટલો ઋણ આપણા માથે છે. જો એ ઋણ કે છે પાછું અદા કરવા ના આવવું હોય તો જેમ મહાપુરુષો કે છે ભાઈ અડધા અક્ષરે હજાર મેલને જેમ ધાર્યો હજાર મેલને કે છે ખાલી નારાયણ જ બોલ્યો. એને ભજન નતું કર્યું, તપ નતું કર્યું, કે કોઈ દેવ મંદિર કોઈ નતું તોય એ માયાનો સ્વર્ગવાસી બન્યો. કેમ? સત્યનું વચન પાર. જેને જેને સત્યના વચન પાર્યા છે એ પહોંચી જેને નહીં પાર્યો જે બાલા મારવા રહ્યા
જે મહાપુરુષો કહે છે કે ભાઈ જેને પારખ ના થઈ એ ગોઠમાં હજુય ખાય, હજુય તમારે મોઢા મળતા સંતની પારખ જ્ઞાનથી થાય. સંતની પારખ આપણને એમના જીવનની અંદર તમે જુઓ કે હંમેશા માટે સતગુરુ કોણ છે, મહાપુરુષ કોણ છે, સંત કોણ છે, તમે જુઓ કે ભાઈ એ બીજ વાવે એ કોઈ દાડો નિષ્ફળ થાય. ભલે આ પેઢી જાગૃત ના થયું તો એનો કોઈ વાંધો નથી, પણ એ પેઢીની અંદર કોઈને કોઈ જાગે ને સંતની તમે જો વાવ પેલો નહીં વાવણી એવી તો ભૂ મરવાનો થાય તો પડિયાર તો બનાવી જાય હારો મરવાનો થયો તો બીજાને સોલો પડે તું કરજે જાઓ. તો એની હોય છે. જ્યારે મહાપુરુષો જે તિલક કરે એને વંશ તો કહે છે કે ભાઈ 1000 પર સંતો ગેરંટી આલે, પેલા ગેરંટી ના હોય, કારણ કે એ તો 8 વવરા નીકળેલા માર્ગની અંદર કશું જોયું નહીં. આશરો નાનો મન હોય અને હોમેથી 5નું કોમ થયું તો 5 પચીને કે છે ડોલ બોલાવે. શ્રદ્ધાનો વિષય છે તો કોમ થાય એવું બોલવું કઈ સાચું છે કશું નહીં. શ્રદ્ધા એટલે મહાપુરુષો કે છે શ્રદ્ધા ની અંદર જ કે છે દેવ, શ્રદ્ધાની અંદર જ ફળ છે. દેવ તો ખાલી આધાર, દેવ ગળા નહીં આખી. જો આખી ના હોય તો આપણું કોમ નહીં થાય. આપણે પહેલા નહીં માનતા કે આટલું કોમ થાય તો આટલું ચડાય ને આટલું એ કરી અને આટલું તારી પારે કોમ ના થાય એટલે શું કરવું એમ એનું કશું કોમ જાગતા ગોમડો હતું. એ ગામડામાં કે છે ખેડૂત નો રે ત્યારે એને એકનો એક છોકરો 12 મહિનાનો છોકરો તે તાવની ઝપટમાં જેવું આવર છે તાવ આવી ગયો એટલે કે છે ભાઈ તાવ આવી ગયો એટલે પેલી માતાની બાધા જેવી કે જો આવવાના કામો થઈ જાય તો એ માં કે છે તારી પારે 51 રૂપિયા તે વખતના 51 રૂપિયા એટલે 51,000 રૂપિયા ભેગા કર્યા બરાબર હતું. અને પેલો ઘેર વાત કે છે ઘણી બધી કે છે બાપા લાલ્યો કે છે મોટો થયેલો હવે લાલ્યો કે છે ભાઈ ઝપટમાં આવી ગયો માતાની મેં બાધા રાખી લાલ્યા સારું થયું તો કે કેવી તો કે છે 51 રૂપિયા પારે મેળવાના અને ફૂલની પોકડી કરી. પેલો કે છે કે આટલું બધું મનાય કરે એટલા બધા રૂપિયા લાવવા ચોહી કઈ કશું નહીં કે જો પૈડા પેલા બેસી ગયા હોય ને એમનો પાવર હોય ધડી આ ફેરા પડે ને તારા મોટા ફેરા મારવા નહીં કે બીજો જ જોવા રે એટલે તું તારું જો તો હું પેલો બેસી ચમ બેસી જાય ખબર આખી જિંદગી એમનું ચલણ ચાલે. રાજા દિલ્હીની મોદી વાળી ગાડી હવે આપણે હાર પાર વાયરા જતા ભાઈ આ બાયડી ને કરી પેલા બાયડી ને કરવાનું કે અમે તો પાછું કેટલો પાવર હોય પણ પેલો હોશિયાર કશો મજા ચારે મંગળવાર આવે ને એટલે જવાનું. હા પછી આ તો માતાનું જે કઈ લેવાનું હતો પૂજામાં લેવાનું હતું પ્રસાદ લેવાનો હતો બધું લીધું અને જઈ અને પછી માતાને કાલાવાલા કર્યા કે હે માતા ફૂલની પોકડી કે છે લે આ તારે પારે 51 રૂપિયા મૂકું છું તું મોન પેલો પાછળ ગયો શું કે છે જો એની માતા થતી હોય મારી હા હું ના તો લાય 51 લીધા પાછા અમે જાગતા કેવા લખન ડોબા જેવા હોય તો કઈ બીજે કોની પણ પેલા જાગતા કે કોણ 51 પાછા દે તો જાગૃતિ મહાપુરુષો કે છે કશું કોઈ નહીં થતું
નહીં. દેવ કશું જાણતું નહીં, દેવ કશું બોલતું નહીં, દેવ કશું કોઈને કરતું નહીં, પણ લોકોએ જે પડકાટ કાઢ્યો છે એ મેં ઓલાબડ કરતી શું થાય સીધું તમે જો દોડા દોડાવો શું બીમારી આવી ગઈ દોડા દોડાવો દવાખાનો આટલો બધો થયો દેખાય અને આખરે દવાખાના થયા સિવાય છૂટકો છે નહીં. હા પછી આગળ ઉપર ના રહે પછી પેલો દાડે 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 વધારે થતું જાય પછી છેલ્લા કટની અંદર જાય અને પછી શું કહે દવાખાના ભરી જતા શું ઘેર મળે અમે તમે ઘેર માન્યા છતાં તો મહાપુરુષો સંતો કે હવા વ્યવહાર સંતો ના કે છે કે શરીરને કોઈ પણ થાય તો દવાથી મળે ઔષધથી મળે દુઆ રાખવી જોઈએ પણ નકરી દુઆ કોમ કરતી નથી. દવા દુઆ એવું જો આપણને હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ નકરી એના પર ઠરવું નહીં. કેમ? જીવનની અંદર કશું તત્વ નથી, કશું બોધય નથી. સંતો તો આ કહે છે કે ભાઈ આવી જડતામ રહેશો. સંતો કે પ્રમાણ ચાલો તો કશું અમેનું થાય, પણ સંતો ના કે એની પર તમે ચાલો તો એ જીવનની અંદર દુઃખદ વરવાનું છે. એ જીવનની અંદર કે છે કલ્પાંતર છે અને એ કોઈ દાડો આપણો દાડો સીધો નહીં થાય તો નહીં. એટલે સંતો શું છે પ્રગટ પુરુષને શરણે જાગતા પુરુષને શરણે જાઓ. તમારા જીવનની અંદર કોઈ વાર વાંકો કરશે પણ તમને વિશ્વાસ હોવો જોઈએ, તમને બરો હોવો જોઈએ. બાકી એક આડી દિવેટ ને એક ઊભી દિવેટ બે દિવેટો એ આપણો ઘર સંસાર ચલાવતો હોય તો પછી જીવનમાં બરકત આવશે. ભગવાન એ ભગવાન પરમાત્મા કો ઈશ્વર કો દેવ કો આ બધું સદગુરુ ના હોય તો એની કોઈ પારખ આપણને કરાવશે. એટલે ગુરુ શરણે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર જે જે ગયા છે એમનો બેડો એવું સાંભળ્યું માતા શરણે જ્યાં બેડો પાડ ગયો ના કૌશિક ને હાકા નાખીને મરી ગયા તો એ શોઈનો છોટો ભાર્યો નથી. ગુરુ શરણ એવું છે કે ભાઈ 24 કલાક આપણને દુઃખનો અહેસાસ પર થવાનો જો એમના તરફનું લક્ષ્ય હોય તો. બાકી આપણે ઉપદેશ લઈને જતા રહીએ પછી ગુરુ ફરવાના થાય એ કઈ ગુરુ કર્યા કહેવાય. આપણને ગરજ હોવી જોઈએ, આપણને કહે છે કે ભાઈ લગ્ન હોવી જોઈએ, આપણને વિરહ વેદના હોવી જોઈએ. જેટલી વેદના વિરહ આપણને હોય એના કરતા 4 ગણી ગુરુને હોય. અને જો આ બે ભેગું થાય તો કહ્યું છે કે આપણો આત્મા જાજાવાનો રહે નહીં. ફરવાનું કશું તકો હોય પણ મૂળ દિશા ને દિશા જો આપણી બદલાઈ જાય, બાહુ જો આપણું ફરી જાય તો સંસારની અંદર આપણને કે છે જીવનની અંદર જીવન મુક્ત વિદેહી બનશે. એટલે સંતો મહાપુરુષો કે છે સદગુરુ Thank you.
માનવ પંખી એટલે જેમ એક ઝાડ ઉપર 1000 પક્ષી બેઠો પણ કેટલી વાર થોડી અને ઉડી જાય એટલે કહે છે કે ભાઈ એનો સંગ થોડી એમ મૃત્યુ લોકના આયા તા મહેમાન આપણને એમ લાગે સારું પણ આ સુખો જ આપણા જીવનનું દાટ વારે વારે મૃત્યુ લોકની મહેમાની એવી છે ઇન્દ્ર તો ઇન્દ્ર કહે છે જ્યારે મૃત્યુ લોકમાં તો મૃત્યુ લોકમાં આવીને ફરે છે જોવે તો એ ઇન્દ્ર ફરતો એક આવું ગામ હતું એ ગામની અંદર ફરતો ગામની કહે છે કે ભાઈ છેલ્લે નીકળ્યો અને તો કહે છે મોટો ભૂંડો 8-10 પડી રહી અને કહે છે કે ભાઈ ભૂંડ શું મોણે એટલે ઇન્દ્ર કહે શું અહીંયા શું બોલવું પેલા ઇન્દ્રને થયું કે લાય મને હવા લેવા તમે જો ઇન્દ્ર જેવો નહીં પણ છોડ્યું એટલે અહીંયા ઇન્દ્ર કહે છે કે ભાઈ મૃત્યુ લોકની અંદર આ દ્રશ્ય જોયું ને એને આનંદ થયો તો અમાશ એટલે એવો ભૂંડ ભૂંડણી લાયો અને ભૂંડણી લાવીને ઇન્ચર સંસાર ચાલુ કરી દીધો પછી એવાને તો જે ફોન ભૂલાઈ ગઈ અને ભૂલાઈ ગયું એટલે પછી દેવો જ્યારે બધા કહે છે કે ભાઈ ઇન્દ્રની કચેરીમાં ગયા હતા ઇન્દ્રાસન ખાલી અને ઇન્દ્રાસન ખાલી જોયું એટલે તેઓએ વિચાર કર્યો કે ઇન્દ્ર ગયા તેઓ કહે છે કે ભાઈ હવે સમાધિ લગાવો જો देवो समाधि चढ़ाई गई तारी तरफ मृत्यु लोक में पुण्य सुख तारे देवो ने आश्चर्य देखो आ तो बहुत न्यासो बतो तक आवे શું કરે મને વૈરાગ્ય જેવું થાય એવું તો કઈ કરવું પડે તકે છે જો કેમ નેમ તો આવો છે તકે શું કરવું તકે આપણે બધાએ મૃત્યુ લોકમાં જઈ અને એનો બચાવ કે છે રાગે પડે તો ઇન્દ્રને વૈરાગ્ય ના થયો ફરી પેદા કરે તા દેવો કહે છે કે આ તો મને વૈરાગ થતો તકે ભૂંડણી રાગે ભૂંડણી નહીં રાગે તોય વૈરાગ ના થયો બીજી નહીં આવ્યા તમે જોવામાં આયા સંતો હોવાર માનતા હોય તો આ જીવ પાછો હતો એનો મુરી તો પૂજા વના સાલે તારે દેવો બધા ખબરાઈ ગયા હવે શું ઉપાય કરવો તાકે કશો ઉપાય નહીં કરવો એને ટીપી અને એને ટીપી નાખ્યો એટલે ઇન્દ્રાસન પર બોન કે જો મારો ઇન્દ્રાસન ને જો આ મૃત્યુ લોકની માયા અને જો આ કયો તરત બંધ થઈ ગયું એટલે દેવો એને ઉગારી અને પાછો ઇન્દ્રાસન ઉપર સંતોને દેવો સમજો આપણે ઇન્દ્ર છે પણ ડફણો શબ્દ ના મારે છે પેલો ડફણો નહીં પણ તોય આપણે પાછા વેલા સાલો તોય આપણી પાછી મમતા બદલાતી નથી એટલે અહીંયા સંતો કહે છે કે જીવનની અંદર આ માનવ પંખીનો મેળો કોઈ આપણો છે નહીં એક વખતે થઈશું તારે વખતનું કોઈ આપણી હંગાતે કે કોઈ આપણા જીવનની અંદર કશું આવે એવું નથી જેવા આવ્યા છો એ જ પ્રસ્થાન આપણને મોકલ્યું પણ વચ્ચે આ જીવનની અંદર જે માયાનું પ્રસ્થાન છે લોભનું પ્રસ્થાન છે જે મોહ મમતા પેટી છે એ જ આપણા જીવનની અંદર દરપદ વરવા દેતી બાકી આટલી જો મોટી ઉગલી જાય તો સદગુરુ એમ કહે છે કે ભગવાન આપણા નજીક જ તમારે પરમાત્માને કે છે એક સેકન્ડ પણ કોના પડે થઈ એક
આપણને યુગો દેખાય, અવતારો દેખાય, પણ અહીંયા મહાપુરુષો કહે છે ભાઈ તમારે પરમાત્માને છૂટા પડે એવી આ કંઠી થઈ. આ વિચાર કરો, સંતોષોના આધારે કહેતા હોય. આપણે કઈ દ્રષ્ટિએ જોઈએ છીએ તો આપણે આ સર્વચક્ષુથી જોવા જઈએ છીએ એટલે સંતો કે છે દેખાતા. રામકૃષ્ણ પરમહંસ હતા, એમની કને એક મુમુક્ષા એને કહેવાય કે મને આત્મ સાક્ષાત્કાર કરાવો. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ભાઈ તારે અનુભવ કરવો છે કે તારે તર્ક જોવા છે? તો ના અનુભવ નહીં કરવો, મને તો તરત જ માલમ પડે એવું બતાવો. તો આપણે તરત દ્વારા સમજી લેવું, મહેનત મહેનત આપણે કરવી. તરત પરમહંસ કહે છે હા તે નદી કિનારે લઈને ગયું પરમહંસ જો ભાઈ તાર આત્મ સાક્ષાત્કાર કરવો તો આ પાણી ડૂબકી મારવાની. જ્યાં સુધી હું ના બોલું કે હવે બહાર આવો એટલું બોલું તો મોદી કહે છે કે ભાઈ તારે ભાઈ રહેવું. હું ના બોલું તો તારા પેલા તમને જો આત્મ સાક્ષાત્કાર થઈ જતો હોય તો કોને ડૂબકી મારી એ મારી, પણ ભાઈ તો હવાય ના આવે કશું નહીં, ઠાકોર ડબાઈ દીધેલું પર પાણી. એટલે મને ગભરામણ થઈને અડધો પોણો કલાક થયો અને જે બહાર નીકળ્યો બાપારે મરી ગયું. તો કશું થયું? તો હમણાં તમે ના બોલ્યા હોય તો કે મરી જાય. તાકે આવું થાય તાર ભગવાન બોલે એમ એમાં વાંચોની રસ્તાની વાતો જેમ મહાપુરુષો કે સંસારની અંદર રહેવા માટે તડતોડ મહેનત કરીએ છીએ, રાત દિવસ ચિંતન કરીએ છીએ અને કેટલું એનો પુરુષાર્થ કરીએ છીએ. તારા સંસાર કાઢે છે, હવા હંપારાય છે, કુટુંબ હંપારાય છે, વ્યવહાર હંપારાય છે. 14 લોકના નાથને મળવું હોય તો એની પાસે મહેનત નહીં. આ રોકડીઓ વ્યવહાર કે મળી જાય મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જો એવું હોય તો દુનિયામાં એના જેવો સરળ ઉપાય બીજો કોઈ છે નહીં. એની કિંમત ના. પણ તમે જુઓ કે ભાઈ જીવનની અંદર જે આ માર્ગની અંદર ગયા છે, જે આ માર્ગમાં પ્રસ્થાન કર્યું છે, એ લોકોએ તન મન અને ધન ત્રણેય સમર્પણ કરી ગયા છે. તો તનની પરવાર નથી કરી, મનની પણ પરવાર નથી કરી અને ધનની પણ પરવાર કરી. બધોય સદગુરુને સમર્પણ. અને જ્યારે કહે છે કે ભાઈ ગુરુ ચરણની અંદર લોટી જાય એટલે ગુરુ નાથ થયા. ગુરુ કે ગુરુ કરે કોઈ દાડો કરે. અત્યારે બધા નિયમો ગુરુ કરે એવું જ કરું, ગુરુ કે હોય નહીં કરવું. એટલે દુઃખના દાડા છે, એટલે ઓળખાતો નથી. બાકી હાલ છે, અત્યારે છે, અને આ સમયને આ ઘડીએ પરમાત્મા શેઠે આવ્યો છે. અનુભવ્યો દેખાય છે અને બહારની દ્રષ્ટિ વાળાને દેખાતો નથી. એટલે જીવનની અંદર સંતોએ કહ્યું છે સદગુરુ મહારાજનો જય. હરે
મગજના ડોક્ટર, હૃદયના ડોક્ટર, આ બધા જેમ ડોક્ટરો જુદા જુદા છે. અને જેને જેનો વિષય હોય એનું જ્ઞાન હોય. ડોબાના ડોક્ટર હોય ને આપણે જઈએ તો શું આટલું લોબુ તો ઇન્જેક્શન કાઢે. તો મહાપુરુષો કે છે કે ભાઈ જેના જેના નિષ્ણાત છે અને જેની આપણને જરૂર હોય, કદાચ આપણને જરૂર હોય, મહાપુરુષો કે છે કે ભાઈ પરમાત્માને પ્રાપ્ત કરવાની, તો સંતો કે છે અનુભવી હોય એની કન બેહવું. વાતો વાળા કન બેહવાથી કશું બોલવાનું નહીં. વાતો તો ભારતને કોતરા કોતરા ભર્યા. વાતોની જો વાતો કરીએ, મહાપુરુષો કહે છે કે ભાઈ 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 108 ઉપનિષદ છે, 18 છે. ભારતની અંદર એની ખોટ છે તો વાતોથી શું થવાનું? એ પોપટ યોગી સંતો એમ કહે છે ચલ બેન તો બેન ને વચને ચાલો ને તો સંતો કહે છે ભાઈ બેડો પાર છે. શંકા નહીં, થશે નહીં થાય એવું નહીં, પણ નહીં ભાવના ઊંચી હોય. જે મહાપુરુષો કહે છે કે ભાઈ એ જ બબરી પરી. આપણે જોડીએ કે આપણા ઘરોની અંદર માટીનો ઘરો કરીને ભાઈ પણ પેલી બબરી આવી અને એને ચટકા મારી જાય છે. તમે જુઓ તો એ ચટકા વેઠવા વાળી કેટલી બધી એની તાકાત છે. અને ચટકા વેઠી નહીં તમે જુઓ એ બમરી ઈયરને કહે છે કે ભાઈ ચટકા મારી જેમ એના રૂપની અંદર બનાવી તો ચટકા ખંભાની આપણા તાકાત હોવી. હતા તો નિયમ પેજને ડોબુઈ નાખી જમવાને પેજ કે ડોબાવવા ડોબું હોય ડોબું જ કેવાય. સહન કરવાની જો તાકાત ના હોય ને એ કોઈ દાડો એ બહુ સાગર તરશે. વેચીન આંકડા મૂસા નહીં રાખે, ગળાના આંકડા મૂસા છે તો પડવા જ અને કદાચ પડી ગયો હોય તો પણ ડંખ પાય એ પાછું નુકસાન. તમે જો એ વેચી આવે ને વેચી તમે ભોય તો સાહેબ વળી ગયું હોય તો ડંખ મારવા એની એમ ખબર નહીં કાતો કચરો છે. તો આવા તો અમશી કેટલાય ગુરવાશા છે તો અમને જ્ઞાન થાય એવું લાગે ના થાય. હવા નવા હાથ જન્મ લે ની તોય ફેર પડે. નિર્મળ વાણી પણ નિર્મળ હોવી, દ્રષ્ટિ પણ આપણા જીવનની અંદર પ્રકૃતિ આપણને કયા કે ભાઈ આ કરે કરે પ્રકૃતિ આપણી. જો પ્રકૃતિ કે છે વેગ મેં હોય તો કોઈ દાડો એ કરે, પણ પ્રકૃતિ શાંત ભલે કશું ના જોતો હોય એ પૂજાયા. સંતનો જેને છોડે જેમ મેકરણ કાપડી થયા, મેકરણ કાપડી ગધાડો એટલે કૂતરો રાખતા તો એમની વાતે અત્યારે ગધાડો ને કોઈ કૂતરો પૂજાય. સંગ નહીં, કર્મ કઈ સેવા તો મોણા પૂજાય. ગધાડો કૂતરો જો પૂજાતા હોય તો મોણા પૂજાય, પણ મોણોને લક્ષણ હોવા. બાકી આપણી પાસે બધું દેવ બનવું હોય, માનવ બનવું હોય, ભગવાન બનવું હોય, સંત બનવું હોય તો આપણી કલ જ છે. તો જીવન એવું કશું નહીં. આ તો 2 શબ્દોનું જ્ઞાન થઈ ગયું પછી પાછો મહાપુરુષો કહે છે કે ભાઈ જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાની, ગધે છે ગધા મિલે તો કરે લાગા. જ્ઞાની હોય તો જ કહે છે કે ભાઈ જ્ઞાનની વાતો થાય. બાકી જેને છોટો ના હોય, જેના જીવનમાં ઘડતર ના હોય એને તો આ બધો લવારો જ લાગતો કે એનો વિષય
ના સંતની પારખ હોય, ના વિષયભાવ બેઠા હોય, ના કોઈનો સંગ કર્યો હોય અને જડતાઓમાં જે જીવતો હોય એ પથરોને જ ભગવાન માનવાનો. એ આપણે હો વાર સમજાઈશું તોય માનવાનો નથી. કે ઉલટું જીવન વિશે બગાડ, કદાચ મોપા આવે તો જીવન બગડી જાય. એવું કેમ કે વિશ્વાસ બેહે નહીં. વિશ્વાસ ને મહાપુરુષો કહે છે કે ભાઈ કહ્યું એવું નહીં કહ્યું કે મહાપુરુષો કે ભાઈ તમે ઉપદેશ લેશો એ થઈ જશો. ના, ઉપદેશ લેવાથી કઈ કારણ કરે એવું છે કેટલો નયા વડ પડ્યા છે. એ તમે જેમ વડ ઘર ખોલ્યા જેમ ભાઈ બાવો ચારો બાજી જાય એમાં જેટલો ઉપદેશ આજે કદાચ ઉડ્યો છે મહારાજ આયા જવું પડશે. લખન કોણીએ બાપા ઉપદેશ લઈ જવાય પછી એ કરવા આવડ, પછી માતા પછી જંડે પછી નવટોક્યો ફેરવવા પડે. પછી કઈ છે મારા પર ગુરુ મહારાજની કૃપા નહીં થાય, પૂછડામાં ના થાય તો મરી જવું. તને ગરજ નહીં, ગુરુ ગરજ હોપ્યું, તારવાની ગરજ ગુરુ. આપણે ગરજ નારા છીએ મહાપુરુષો કે તમે ઓંગરી આવો, તમે હાથ જાય પણ તમે ઓંગરી હમે આવતા ના હોય પછી શું કરવું? સંતો તો બહુ દયાળુ છે, સંતો બહુ કૃપાળુ છે. જો તમારું લક્ષ્ય એવા હોય તો અહીં ઘેર બેઠા બેઠા કૃપા થાય એવી. પણ આપણે બીજું ચિંતન કરીએ ને આપણે બીજો ના બીજો સુંદરો ને એ બધું કરીએ પછી મહારાજ ને શી પડી ઘણા પ્લેટ માથાવાળી છે ધરાવશે વાર્યા નહીં હાર્યા તો આ કરે ગુરુ સિવાય કોઈ છે નહીં. એટલે આપણે મહાપુરુષોએ સંતોએ તમે મહિમા જો ગયો હોય તો સંતો કહે છે સદગુરુ મહારાજ હરે સદગુરુ